જવું પડે મોડું થઈ ગયું જલ્દી જવું પડશે ભાઈ હતા નહીં જલ્દી જવું પડશે મારું મોડું થઈ ગયું પેલા બધા જતા જાય છે મોડું થઈ ના બધા ભણવામાં જાય યાર કે સુપરે તો દઈ ને આ શરમ મારે મોડું થઈ ગયું હતા આપણે બેંગા જઈએ વાત તો મોડું ઉઠે તો યાર તન મોડું ઉઠે એટલે કોઈ બોલાવા નહીં આપતો આ તો મને કોઈ બોલા ના જોયું હું તો કોઈ કેસ એમ આયા મોરા ઉઠ્યા હતા મોરા જઈએ લે ખાતા બારા વાતો ત્યાં આગળ જેમ બેસીએ અમે જતા રહ્યા ને એ તાન ટોકન રસ્તા ભૂલ પડ્યા હતા અમે પંજા પડતી લેટ પડી ગયો 4 વાગ્યા જેટલો અને આપણે બધા હવે હાલ નહીં જવું ને યાર ખાતા સાયકલ પંચર પડી ગયો એ બધા સાયકલ માં પંચર પડી ગયો અમે બે જતા હતા ખાડા પર ડાયરેક્ટ અમે બધું ખાઈ જાય માતે વાળમાં પડી ગયું તું યાર અમે પ્રશ્ન પૂછી તો હું તો લેશે નહીં લાવ્યો બીજા પ્લેટમાં જઈએ કઈ જાવ બહાર જતા થાય બીજા પ્લેટમાં જઈએ પેલા પ્લેટમાં જવું બીજા નવજો પ્લેટ આવા કરે બધી ખીચડી આખી સાહેબ પણ મોરા મોરા જઈએ ભૂલી ગયા સાહેબ આપડો પલડી જોઈ નાસ્તો લાવ્યો મારા પૈસા લાવ્યો એટલે ચાલે લે અમારે 2 જણા અહીંયા નાતા ને અમારે 2 ના થાય મને 150 રૂપિયા લેવા પડે કાલ પી આલવાની અને કેટલી 50 રૂપિયા નો બર્થડે ને કાલ પાર્ટી આપી પડશે મને અને જેવી આ તો બર્થડે આ તો પાર્ટી આપી પડશે દાબેલી ખાજે બધા હા પકોડી ખાજે ના પકોડી હું નહીં ખાતો બીજું કોક ખાઈ બીજું ખાવા જતા હાલ કોક ઠંડુ ખાતું ઠંડુ લચ્છી આ જાવ બહુ એટલે ઠંડુ ખાવ પડે લે આટલા ઉભા દે આટલા બિયા જેવું અમે તો ચાના આવી ગયા ફેમિલી સંદોના તો ના એટલે તો બેઠા અમે નહીં લાયા
એક પ્લેટ જા દીએ પૈડી પ્લેટ ના પૈડી હા ને આ જમીનો બર્થડે આ જમીન તો કી પાર્ટી આઈ આવે જજો હેપી બર્થડે તાન હેપી બર્થડે આપણે તો કે લે હેપી બર્થડે હેપી બર્થડે હેપી કાલ બર્થડે મહેકનો બર્થડે હા કાલ માયાનો બર્થડે એક એક દાડો આગા જ મે તમે બે હા દીપે હો ચાલ લાયા બે જા લેસન નહીં લાયા ચાલ આયા તો અમાર એકલો લેસન લાયો આપણે સાહેબ નો પ્લેટ પર તો પૈડી આપણે બધા હા બતામ હો ઉદે કી સાહેબ મને નહીં લાય એમની કે આમને સાહેબ બધા મારશું અમને બધા જાને કે સાહેબ હું કાલ નતો આયો ભૂલી ગયો ખાવડાનું ચાલુ પૈસા બધા પડ્યા હે કેટલા લાયો 200 રૂપિયા હે પાર્ટી થઈ જાય બહુ થઈ જાય એટલા બધા તો તમે ક્યાં આયા હતા બીજું બહુ હિંમત અલે સાહેબ તને ના કરે જોજે સાહેબ જાતે લેસન માખેલું બધા માં ખાવાનું સાચી વાત શિવમ પ્લેટ પતી જાય તાન જઈએ તો બપોરે કે બપોરે ગયા કાલ જવાનું હતું કાલ તો નહીં જાઉં ઘરે આવ્યું બધા બધા ઘેર કાલ રજા પાડી દઈએ બોનું બતાવી દેવાનું બોનું બતાવી દેવાનું કાલ ઘેર થી ને હરી એટલે આપણે જવું ફરવા તો કાલે ખબર તારી મેં બર્થડે કાલે આપણે બાલ કરો બીજી બધી પાર્ટી માં નહીં કાલ પૈસા લઈને આવજો હા ને હા અને આજે ચોકન ખાવા જાય હોટલમાં જઈશું હોટલમાં હાલ જાઉં કેટલા જણા જમીને જો લઈ જાઉં લઈ જા હાલ જગ્યાએ તું લઈ જઈએ 8 જણા આવીએ એ તો થઈ જાય ને થઈ જાય તો આપણા આટલા બીજું તો જા કોઈ ભેગન નહીં પૈસા ખુદું તો ઉછીના લઈ લેવો આપણો તો હાલ તો અમે હાલ બાકી રાખીને એ તો લઈને આખી થોડા ટાઈમ પસો કેટલા વાગે જુદી રે પેટ પર ટાઈમ થઈ ગયો ચાલુ યાદ આવે પેલા જે તાપ વધારે લાગે એના કાથી શિયાળામાં જ ગઈ હવે હવે ટાઈમ થઈ ગયો છે સાયકલ લઈ લે સાયકલ લઈ લે ચાલો લાગે સાયકલ દોરી લો ચલાઈ લે કપા ચલાઈ લે ના અલે જલ્દી એટલું કા સાહેબ ઓલે મોડું થઈ ગયું કોને મારવા નહીં લઈ લે પૂછું કરી દઈએ આપણે એક જ ટાઈમ નહીં પાડે એટલા પાડ્યો હતા એ મીએ લખી એક સોના હતા હું તો લખ્યો પણ ના લઈ ગયો કે સોના રાખજો તૈયાર સાહેબ ને કહી દી સાહેબ હું તો બહાર ગયો તો અમે કહેશું ફરવા જતા સાહેબ એ તો તૈયાર અમે ચાય ફરવા ગયેલા તે મોડું થઈ ગયું મજા પડી જા એ તો આ ચૂરના આપી દે તો રાજે સાહેબ અને બેસ ઉપર નિબંધ લખવા લે તો લે લે ખાઈ ગઈ લે એ પણ લખતો તમ ભેસ નાખી પેપર લખી ગયા હતા એટલે તો લાયા ઓલે કોઈ ગણપતિ તવા કે આપા કોણ કોની આ તો નહીં લાયા અમાર ઘેર લાયા અલે અમાર ઘેર લાયા આવજો અમાર ઘેર હા આજે મોટી મોટી આપજો લે તો બેહરા ગયા રાખી સાહેબ કમિંગ સર કમિંગ કમિંગ સર લે ચપ્પલ તો બાટા રો તમને બધા લેટ થયા સાહેબ મોડું થઈ ગયું બધા મોડું થઈ ગયું તું સાહેબ મોડા ઉઠેલા વચ્ચે નદી આવે નહીં ઉઠાત તો વચ્ચે નદી આવે એટલે આજ પૂરવાની હવે મયંક યસ સર અલ્કેશ યસ સર જયમીન યસ સર સંદીપ યસ સર શ્લોક યસ સર સાગર યસ સર મનીષ યસ સર આયુષ યસ સર મીત યસ સર એ ઉભો થાલે આ બે ઓને હાજરી તું ના બોલે લે ઓ સાહેબ તે તો મે બે નહીં બોલે એકતા શર્મોઈ હના શર્મોઈ આનું ખબર છે આવો બોલતો ના એ જાય એ જો કોલે બેસન કલાયો સાહેબ સાંજે અને કાલે પેલો નિબંધ લખવા આવ્યો તો ભેસ ઉપર કોણ લખીને આવ્યો હું લખલાયો બે કાલ નિબંધ જેટલા ના લખી લાવ્યો આપણે ઊંચી કરો બધા નહીં લખી લાવે
એ ભોતાલે પેલે છેલ્લેથી તું કેમ નહીં લખી લાયો? સાહેબ લખવા દો પણ ભેંસ દોરી ઉડી હતી. એ ગેસ ઉપર નતો તારા બેહીન નિબંધ લખવાનો. તમે નતું કીધું ભેંસ ઉપર બેહીન નિબંધ લખવાનું? ગેસના વિશે નિબંધ લખવાનો હતો. ગેસ ઉપર બેહીન થોડો નિબંધ લખવાનો હતો. મને ખબર કાના તો ભેંસ દોરી ઉડી. હારું એડો આવી ગયો. એ તું કેમ નહીં લખી લાયો? એટલે તમે બે બસ સાહેબ હવે મોમાં ગયા જતા આરામમાં. રાતે આ મોડું ખાઈ ગયું. થેલો તો કાઢીને બે હો. બે ઉભા રહે તે બેજો કાલ લખી લાવજો. તું કેમ નહીં લખી લાયો? પૂછા તું કેમ નહીં લખી લાયો? હું કાલ આવ્યો તો સાહેબ. હા કાલ લખી લાવજો. પૂછા લે તું કેમ નહીં લખી લાયો? હું એ નતો આવ્યો સાહેબ. તું કેમ નહીં લખી લાયો? લે સાહેબ ભૂલી ગયો તો. હા બે ચાલો લે તું બે જા. હવે એક પ્રશ્ન પૂછશે તા. દરિયા વચ્ચે એક લેબુણીનું ઝાડ હતું. એ ઝાડમાં લેબુ લેવા કોણ જાય? બોલા. હું કાકડો બની લઈ આવ સાહેબ. તારો બા તને કાકડો બનાવ્યો તે લઈ આય. જા. બોલા. દરિયાના વચ્ચે લેબુનું ઝાડ તમારો બાપ આવશે. જા હેડ. હેડો લાવો હેડો બધાના ચોપડા લાવો. એ વોચ તો કને આવરો લે. એ ઉભો થા લે વોચ. આયો એ બેજા ના નહીં વાંચવાનું તારા બેજા. એ પેલી પાછળ ઉભો થા. બાજુ ઉભો થા લે. કોનો કોનો કા યનો કોનો માત્ર યો. એ ચાલે એટલા વાંચવાનું હા. એ તું ઉભો થા લે. કોનો કોનો કા કવિતા નહીં વાંચવાની વાંચવા માંડ્યો. નહીં આવડતું તે આવડું ગયું તું નહીં આવડતું. એ તું ઉભો થા લે. એક વખત એક અંગ્રેજી વિદ્યાર્થી એવું કહ્યું બંગાળી છી છી એ તો ચીબડું છે બહુ લુખ્યા સ્વભાવ. બાપુએ આ સાંભળ્યું એમનું નામ રહેલું સ્વાભિમાન. એ ઉભો થા લે છે લઈ. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1857માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાના હતું. બિરસાનું બચપન ઘેટા બગાડ ચલાવતા વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપન પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેને બસ બસ બે પણ તમારે એકને વાંચતા ને આવડતું આપણે. બસ બે. હેડો લે છોકરો ભણવાનું આવ્યું. સાહેબ હા બોલો. આઈ છે મિત્ર બે ઘર મોકલ્યું કોમ હતી. તમ તો જવાનું હા. આ બા લઈ જવાના એકવાર. હા જો હેડો લે. અરે ઓય તાર બોલપેન પડી જાય. એ આ બોલ પેન તું લે. બોલ લે. આવી ચલા. એ ઉભો થા લે તું કરવી રે. આવું દોરી લે આ તો હવે તો બધા હમરા બધા મચાવ પડશે. લે આને તો યાદી ચોપડી લઈ લીધી. હજી નાટક રે ઉભો થા. ચોપડી કરે લીધી લે. આ થેલો લાય. એ રે તિલે આ કની હલે હા ચોપડી લઈ લી હે હા નાટક કરે લઈ જા. હું બોલે લે પૂછા
એ હું બોલે લે કીધું કે સાહેબ બોતા ઓય હા નહીં અંગૂઠા પકડ ઓય એ બે જણા ઉભા થા લે એવું કરો હા ઉભા થા તું લાવ્યો હું તો ગુલાબજાંબુ લાવ્યો આપણે રિસેસમાં ખાવું નાસ્તા થાય એ બે જણા ઉભા થા લે ઉભા થા હું વાતો કરો લે હું વાતો કરતા હતા સાહેબ નાસ્તાની વાતો કરતા હતા બપોરે હા આજે ગુલાબજાંબુ લાવ્યો કોણ લાવી લે ગુલાબજાંબુ હું સાહેબ ઓય ઓય અમારી રિસેસમાં માં જોડી આવજે अच्छा ठीक है समझ गया બેજા બેજા એ છોકરાને કોઈ હેરાન ના કરતા લે ને કે બધા મારે હારો હા એ પાછી વાતો કરી પોતા લે પોતા તું પેલો વચ્ચે વાળું પોતા હું વાતો કરતા હતા સાહેબ અમે લખવાની વાતો કરતા એ પોતા લે હું તું તો સાહેબ લેસનની વાતો હતી અંગૂઠા પકડ લે સની વાતો હતી ખબર પર અંગૂઠા પકડ એ ઓમ આગળ લે અને એ એક ના લે ઓમ ના ઉપરનો એ તું કરી લે સાહેબ કોઈ નહીં હા ભણવાનું કે ઓમ ટીક ટીક કરવાનું હા સાહેબ કંટાળો આવે કંટાળો આવે તેવું લેવા આવી શાળામાં મા બાપ મોકલી એટલે આવી તે ભણવા મોકલે મા બાપ ઓમ ટીક 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 કરવા મોકલે એ કામ તો જોલે રિસેસ કરે એ થેલા લઈ જોઈ ડાલે એ થેલા લઈ લઈ પેલા નાસ્તો કોઈ જોઈ ના જાય એટલા માટે ગુલાબજાંબુ કહેતા હતા નહીં આ ગુલાબજાંબુ લાવી શું તાવું આ ગુલાબજાંબુ કહેવાય ને આ તો મારા ભાઈબંધ કહેતો તો મને તો ગુલાબજાંબુ કહેવાય જો કે યા હડા અને ઈ તો જોઈ હું તો આ ચપ્પલ પહેરવા આવ્યું એરું બેરું કર્યા તો મસ્ત જગ્યા છે આ શાળા માં બેહીએ કોઈ કે નાસ્તો કરીએ લગ્યું બધા બેઠો લે એટલે ચરવા દે ને મારી કેમ તો બપોર જબરો ભોય પડે એવું મારી સોગા નાસ્તો કરી ભોય તું ખાલે હું કહેતો હતો ને રોટલો લાયો સાહેબ નું બતાવ સાથી આ ગુલાબજાંબુ ના કહેવાય લે તું હોય કહું તો ખા તને એવું ના ના મને કે કા ખાવા એ ભલે ભલે લેટો કને કીધું એ લેટો કને કીધું કાયા લેટો કને સાહેબ આવી ગયેલે તમાર લેટો કને એ સાહેબ ખાતા ખાતા ના મરાય ના મારા સાહેબ એટલે તારે ખાતું નહીં કહું લઈ જા પણ આ તો તારે ચાર પાલતી હતી લે કોકનો બર્થડે હતો આજ તો પેલાનો બર્થડે આય હેપી બર્થડે કયો હેપી બર્થડે સ્ટુડન્ટ સાહેબ કોઈ ગિફ્ટ તો આપો હા ગિફ્ટ તો પછી આપશું સાલા એ લુકો ના કઈ લે ગાંધી હાલો તમે નાસ્તો કરો હું જવું હવે હા ધોલા કાલ રજા નહીં લે સાહેબ કા દાદા દાદા શૂટનો ટાઈમ થઈ ગયો એ અમારો લે તો અડકાન તો અડકા ઉપરથી યાર મસ્તી પાર્ટી આવી છે કોને મસ્તી પાર્ટી આવી ખાવાનું હજુ કાલે ઊંઘવાનું નહીં એક વાત કહેવાની આજે વહેલા ઘેર જવાનું અને કાલે ગણેશ ચતુર્થી ની રજા अभी मजा आएगा ना भिड़ो નાચવા મંડે હોય તરત નહીં આલો રજા બજા તો મારે મી ગુલાબજાંબુ નતો લે ચાલે તો ગુલાબજાંબુ લાવે તો આ બધો ખાધો ને સારું હવે બેસજો સાહેબ તા સોરો દાદા ગેલ આ માણસો ये લેડા ટીપી જા
કાલ લઈ આવવાના. અને આના ઘેર ગણપતિ એ કાલ બધા ભેગા કાલ મારા birthday છે. અમે બે તો બીજા આવજો. કાલ બધા 10 વાગ્યાના ટાઈમે જવું હો. તૈયાર થઈને આવી જઈએ તો ફોન કરી દેજે ને તું હા તાર પેલા વાળો આવી પેલા જવાનો વાળો લાવ્યો અને તે હવાના જે કાલ અમે જીઓ હો ને. અમે જીઓ અરે જીઓ લે આ ભેગા થઈ ગયેલા પછી હા હા ચાલ ભેગા થઈ ગયું. વધુ નહીં